શરણાગત પાપ પરત ગણયિત્વાન તદીય સદ્ગુણ અણુમાપ્યતુલાહિ માન્યતે સહજાનંદ ગુરું ભજે સદા. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પ્રગટ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી સ્વામિનારાયણ ભગવાનને નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. મદન મોહનજી મહારાજની જય. રાધારમણ દેવની જય. ગોપીનાથજી મહારાજની જય. મોક્ષદાતા શ્રી ઘનશ્યામ મહારાજની જય. જ્યાં અમે રહી ભગવાનને યાદ કરવા જોઈએ. ભગવાન ઠપકો આપે જવું એટલે હો. પછી અમદાવાદનું પાણી ત્યાં પીધું મને ભૂલી ગયું. ઠપકો ન મળે એટલે મોક્ષદાતા ઘનશ્યામ મહારાજને ભક્તો યાદ કરીએ. અને મોક્ષદાતા ઘનશ્યામ મહારાજ એવા મૂર્તમાં એવા બિરાજ્યા છે ને, જે સંતો આવે, જે ભક્તો આવે એ દર્શન કરીને એવા રાજી થાય. હમણે 4-5 દિવસ પહેલા પણેણીથી બાલસ્વામી આવ્યા હતા સાહેબ. બહુ ખુશ થયા, બહુ રાજી થયા. બધું જોયું, આનંદ થયો. પણ કે ઘનશ્યામ મહારાજની મૂર્તિ તો કે સ્વામી એવી છે કે હમણાં બોલી કે બોલશે કે. સ્વામીના ભગવાનની દયાથી બધાય ભક્તોનો એવો ભાવ અને બધાય ભક્તોને મળેલી જે શુદ્ધ સંપત્તિ, કે સંપત્તિ આમાં વપરાણી છે એના કારણે કરી અને પરમાત્માની કૃપાથી કીધું આ સ્થાન મને કે સ્થળે બહુ સારું છે, અંદર આવીએ તો આમ શાંતિ થઈ જાય. એટલે આપણે વચનામૃતની વાત થઈ હતી ને, નૈમિક સારણીય ક્ષેત્ર સારંગપુરનું સાધુ. તો જ્યારે એ સારંગપુરના સાતમ વચનામૃતની વાત થઈ તો મહારાજે એમાં કોઈ સ્થાનને મહત્વ ન આપ્યું, પણ માત્ર ને માત્ર મહારાજે કીધું કે મનોમય ચક્ર અને એની ધારાઓ પૂઠી થાય અને નૈમિક સારણ ક્ષેત્ર જાણવું. અને અહીંયા મહારાજ કે જપ તપ વ્રત આદિ જે કાંઈ સુકૃત કરવા હોય કરીએ તો એનું ફળ આપણને અનંત ગણું પ્રાપ્ત થાય. તો જ્યારે આપણે શ્રાવણ માસ અને શ્રાવણ માસમાં છેલ્લો દિવસ અને એમાં પૂજ્ય સ્વામી પધાર્યા એટલે કહે છે ને કે જેમ સોનું હોય ને સોનામાં સુગંધ ભળે તો એની કિંમત કેટલી થાય. એમ શ્રાવણ માસના છેલ્લા દિવસે પૂજ્ય સ્વામી પધાર્યા છે ને ભક્તો, તો આપણે એક વખત સ્વામીને તાળીઓથી વધાવીએ. સંતો હંમેશા પરોપકારી અને પરમારથી હોય. પરનું કેમ હિત થાય, પરનું કેમ સારું થાય, પરનું કેમ રૂડું થાય, એ આશયથી જ સ્વામિનારાયણ ભગવાને ભક્તો આ પૃથ્વી ઉપર આવી અને જે આ રીત ચલાવી છે, જે રીત પ્રગટાવી છે, જે મહારાજે બધા બંધારણો કર્યા છે, એ ખરેખર આપણા હિતને વાસ્તે અને આપણા સુખને વાસ્તે છે. જ્યારે આપણે બરાબર એના અંદર ઊંડા ઉતરીએ ને એને વાંચીએ ને એનો અનુભવ કરીએ ત્યારે આપણને એમાંથી ઘણું બધું શીખવા મળે, જાણવા મળે. તો આપણે ગઈકાલે પુરુષોત્તમ પ્રકાશની રચના કેવી રીતે થઈ એ નિષ્કુળાનંદ સ્વામીએ જે મહારાજને અક્ષરવર્ણીમાં વાત કરી કાર્યાણીમાં, કે મહારાજ આ વાત આજ સમજાણી
એમ ભક્તો એ તો બધા અક્ષરધામના મુક્તો હતા, અને એ આપણા ઉપદેશને વાસ્તે પોતે માથે લઈ નિમિત્ત બની અને એમ કહે છે, કારણ કે આપણે સત્સંગમાં આવ્યા ઘણા વર્ષ થઈ ગયા હોય, પણ હજી આપણને પૂરેપૂરો અંતર આત્મામાં ભગવાનનો જેવો સેવો નિશ્ચય ન થાય, જેવા સેવા મહારાજ ઓળખાય નહીં તો કાચું રહે. એટલે સત્સંગમાં બે મુખ્ય વસ્તુ છે, આજ્ઞા અને ઉપાસના. આ મને મેળાઈ મહારાજ સર્વોપરી છે, એનું જ કર્યું આ પૃથ્વીમાં સર્વ થાય છે, એની મરજી સિવાય સૂકું પાંદડું પણ ફરકવાને સમર્થ નથી. ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય એના કરતા આ મને મેળા એવા મહારાજ છે, એવો અંતર આત્મામાં ભક્તો દ્રઢ નિશ્ચય થઈ જાય અને બરાબર ભગવાનની ઉપાસના થઈ જાય તો વાંધો ન આવે. બરાબર ભગવાનની જે આજ્ઞા છે એ આજ્ઞાનું અનુસંધાન સતત રહ્યા કરે, પછી ત્યાગી હોય તે ભલે અને ગ્રસ્ત હોય તે ભલે. એટલા વાસ્તે નિષ્કુળાનંદ સ્વામીએ કલ્યાણ નિર્ણયમાં એવો શબ્દ વાપર્યો. સ્વામી કે જેને મળવે માનું કલ્યાણ રે, એને જોવા ઘડીએ ઘડીએ. સ્વામીએ શું કીધું કે જેને મળવે માનું કલ્યાણ રે એને જોવા ઘડીએ ઘડીએ. હવે એક વખત આપણે નક્કી કર્યું કે આ સંત છે, કે આ ભગવાનના એકાંતિક ભક્ત છે, પછી એને ઘડીએ ઘડીએ શું જોવાની જરૂર? પણ ઘડીએ ઘડીએ જોવાની એટલા માટે જરૂરિયાત છે કે કાળે કરી દેશકાળે કરી અને એને કોઈ દેશકાળ તો નથી લાગી ગયા ને. એની જેવી વાણી છે એવું વર્તન છે કે નહીં, કે ખાલી નકરી વાતોના જ ભડાકા છે? એ નકરી જો વાતોના ભડાકા હોય તો સ્વામીના શબ્દોમાં આપણે કહીએ કે વાતે કરી ડોલાવે બ્રહ્માંડ રે, તોય ટળે નહીં યમદંડ રે. સ્વામી કે કદાચ કોઈ ભણેલા હોય, કોઈ વિદ્વાન હોય, કોઈને ભગવાને એટલી બધી યાદ શક્તિ આપી હોય કે એક વખત ગમે તે શાસ્ત્ર વાંચે તો લગભગ 90% જેવું એને કંઠસ્થ થઈ જાય, યાદ રહી જાય એવા હોય. પણ છતાંય સ્વામી કે વાતે કરી ડોલાવે બ્રહ્માંડ રે, તોય ટળે નહીં એમ દંડ રે. શું કરવા? કે જેવા સેવા મહારાજ ઓળખાય નહીં, જેવું સેવું સ્વરૂપ અંતરાત્મામાં દ્રઢ થાય નહીં, ત્યાં લગી કાચું રહેવું. એટલે આજ્ઞા ને ઉપાસના બે પાંખ છે. પક્ષીને ઉડવા માટે જે બે પાંખ છે, એવી રીતે ભગવાનના ભક્તને ભગવાનના ધામમાં જવા માટે આ આજ્ઞા અને ઉપાસના રૂપી બે પાંખ છે. એ બે પાંખ બરાબર મજબૂત હશે, એ બે પાંખ બરાબર જો સલામત હશે તો ભક્તો મહારાજના ધામમાં જવાશે. આજ્ઞાનો ક્યાંય કદાચ લોપ થયો હશે, મહારાજને ઓળખવામાં ક્યાંય કાચપ રહી છે તો કાચું રહેશે. ભલે આપણું કરેલું જતું નથી, હા, પણ મહારાજે વચનામૃતમાં એવો શબ્દ લખ્યો, મહારાજ કે રઝળતા રઝળતા કોઈ કાળે ઉદય થાય. પણ હવે ઉદય થાય ત્યારે કદાચ આ શાસ્ત્રો, આ સંતો, આ ભક્તો, આ મંદિરો, આ બધું હોય કે ન હોય તો શું કામ? પણ જ્યારે આપણને અત્યારે પરમાત્માએ કૃપા કરી અને સરસ મજાની આપણી ઉપર દયા કરી અને આવા મહારાજ આપણને ઓળખાણા, આવા શાસ્ત્રો આપણને મળ્યા, આવા શાસ્ત્રોના કહેનારા સંતો આપણને મળ્યા, છતાંય આપણા અંતરાત્મામાં દ્રઢતા ન થાય, નિશ્ચય ન થાય તો શું કામ? એટલે એની બરાબર તકેદારી રાખી અને એક મહારાજની આજ્ઞાનું અનુસંધાન રાખવાનું. પછી ત્યાગી હોય તે ભલે અને ગ્રસ્ત આશ્રમી હોય તે ભલે, કે મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન, એની આજ્ઞા તો ક્યાંય લોપાતી નથી ને, એની મરજી વિરુદ્ધ તો કાંઈ કાર્ય થતું નથી ને. અને ભગવાનની જે ઉપાસના દ્રઢ કરી છે એ ઉપાસનામાં ક્યાંય હેતે આમ
ઢીલું પોચું નથી થઈ જતું ને, ક્યાંય બીજે પ્રતીતિ નથી આવી જતી ને. વિચાર કરો, માચા ખાચર મહારાજ કે મોરે માર્ગીના પંથમાં હતા, તો એમના ગામમાં કિમિયાવાળો આવ્યો, જાદુ. એટલે એને માચા ખાચરને કીધું કે તમે સદાવ્રતી છો, અહીંયા તમે સદાવ્રત ચલાવો છો, અહીંયા ઘણા બધા સંતો આવે છે, રહેઠાણ કરે છે, ભોજન કરે છે, બધાને તમે ખૂબ સાચવો છો, માટે લાવો મારી પાસે એક કિમિયો છે ને એ તમને શીખવાડો. એટલે કે શું છે ભાઈ તારી પાસે? તો કે રૂપું હોય ને એમાંથી સોનું થાય, અને લોખંડ હોય ને એમાંથી રૂપું થાય. એટલે માચા ખાચરે લાકડી હાથમાં લીધી અને કે ગામ બહાર નીકળ, અત્યારે ગામ બહાર નીકળ. વળી કદાચ કોઈ એવો હશે ને તો એને પ્રતીતિ આવી જશે, પણ જેને ભગવાનની દ્રઢ ઉપાસના હોય અને જેના અંતર આત્મામાં રગે રગમાં જેને મહારાજ વ્યાપી ગયા હોય ને ભક્તો, એને કદાચ કોઈ આમ હથેળીમાં ભગવાન દેખાડે ને તોય પ્રતીતિ ન આવે. અરે ખુદ આપણા ઈષ્ટદેવ ભગવાન કદાચ આપણી પરીક્ષા લેવાને વાસ્તે આવે ને કે ભાઈ હું ભગવાન નથી, હું તો ભગત છું, તો અંતરાત્મામાં આ પડે. બરાબર જો દ્રઢ કરી નાખ્યું હોય, કેવું દ્રઢ કે હીરની દોરી હોય, પછી એની ગાંઠ વાયરી હોય અને એના ઉપર એક તેલનું ટીપું પાડી દે એટલે એ ગાંઠ છૂટે. એવી રીતે જેને આ ઉપાસનાની દ્રઢ ગાંઠ વાયરી હોય એને ગમે એવા મતવાદીની વાત સાંભળે, ગમે એવા તરેતરેના શાસ્ત્ર સાંભળે, ગમે એની પાસે બેસે, પણ અંતર આત્મામાં જે દ્રઢ થયું છે, અંતર આત્મામાં જે થયું છે એ જાય. તો જ્યારે આપણને એ ઉપાસનાની દ્રઢતા કરાવી, એ ભગવાન ઓળખાયા, એવા સંત પુરુષો જ્યારે પરંપરામાં ભક્તો આપણને મળતા હોય ને ત્યારે આપણે એમ માનવાનું કે આપણું પૂર્વજન્મનું ઘણું બધું પુણ્ય ઉદય થયો હશે, કે આવા ઘોર કલિકાલની અંદર અત્યારે કદાચ આપણે ગોતવા જઈએ ને ભાઈ, તો એકાંતિક ભક્તો અને ભગવાનની આજ્ઞામાં વર્તનારા એવા એકાંતિક સંતો મળવા બહુ દુર્લભ છે. એટલા વાસ્તે આપણે વારે વારે ગુણાતીતાનંદ સ્વામીને યાદ કરવા પડે છે. ગુણાતીતાનંદ સ્વામીના શબ્દોમાં, ગુણાતીતાનંદ સ્વામીની વાતનું અનુસંધાન લાવીએ તો સ્વામી એમ બોલ્યા કે મંદિરો હજી સોનાના થશે આ પૃથ્વી ઉપર, પણ સાચા સ્ત્રી અને ધનના ત્યાગી ગોતવા જશો તો એ મળશે. ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢના મહંત પદે ઘણા વર્ષો રહ્યા. પછી બાજુના ગામડાના કોઈ હરિભગત હશે એ સ્વામી પાસે આવ્યા અને સ્વામીને કીધું કે સ્વામી મેં સંકલ્પ કર્યો છે કે મારે 4 ધામની યાત્રા કરવા જવું છે, તો કાંઈક તમારી ઈચ્છા હોય મગાવો. એટલે સ્વામી કે મારે ભાઈ કાંઈ જરૂરિયાત નથી, બધું ભગવાનની કૃપાથી મળી રહેશે, મળે છે. પણ ના સ્વામી, હું 4 ધામની યાત્રા કરવા જઉં છું, તમે કંઈક આજ્ઞા કરો, તમારા હારું કંઈક લેતો આવો. એટલે આ ભક્ત અતિશય આગ્રહને વળગી રહ્યા. એટલે છેલ્લે પછી સ્વામીએ કીધું કે તું 4 ધામની યાત્રા કરવા જાસ ને તો મારા જેવો એક સાધુ લેતો આવજે, જા. શું કીધું? મારા જેવો એક સાધુ લેતો આવજે. ભલે સ્વામી. એ 4 ધામની યાત્રા એટલે ભક્તો અત્યારે તો આપણે બધા વાહન થઈ ગયા, પ્લેન થઈ ગયા, ગાડીઓ થઈ ગઈ, એટલે કદાચ મહિનો કે 2 મહિનામાં 4 ધામની યાત્રા કરીને આપણે આવતા રહીએ. પણ જ્યારે હિમાલયમાં જાય 4 ધામની યાત્રા કરવાની હોય ને, કેદાર, બદ્રી, ગંગોત્રી અને જમનોત્રી, ત્યારે માત્ર 6 મહિના તો એ 4 ધામમાં જ જાય, અને બાકીના પછી ધામ છે એમાં 6 મહિના જાય. એ 12 મહિને કે 1.5 વર્ષે કે 2 વર્ષે 4 ધામની યાત્રા કરીને આવે. પછી ભગત 4 ધામની યાત્રા કરીને આવ્યા. પછી એમ થયું કે લાવો હવે જઈ અને સ્વામીને રસોઈ આપી આવું, જમાડી આવું, 4 ધામની યાત્રા કરીને આવ્યો છું. તો આવ્યા ને સ્વામીને દંડવત કર્યા, સ્વામી આગળ શ્રીફળ ને સાકરનો કળો બધું મૂક્યું. પછી એટલે સ્વામીને કે સ્વામી 4 ધામની યાત્રા સુખ રૂપે કરી આવ્યો, આ ઠાકોરજીના થાળ મારા તરફથી કરો અને સંતોને બધાયને જમાડો. પછી બધાયને સ્વામીએ જમાડ્યા, ઠાકોરજીના થાળ કર્યા
પછી સ્વામી પાસે બેઠો. પછી સ્વામીએ કીધું કે એલા તું કહેતો હતો કે સ્વામી કંઈક મગાવો, તો મેં તને કીધું એ વસ્તુ લાવ્યો. તો સ્વામી 4 ધામ ફર્યો પણ તમારા જેવા સાધુ ક્યાંય જોયા. સ્વામી જે બોલ્યા એ કહું, કાંઈ નથી કહું, જવા દો, હજી આપણે 5 દી હાંકવાનું છેલ્લા દિવસે કહીશું. એમ ભક્તો, જ્યારે ભગવાન કે ભગવાનના સંત કે ભગવાનના ભક્ત એ આપણને જ્યારે મળે ને એની પ્રાપ્તિ થાય ને, ત્યારે ઘણા બધા જેના પુણ્ય ઉદય થયા હોય એ સંતને ઓળખી શકે, એ ભગવાનને ઓળખી શકે, અને એવા ભગવાનના એકાંતિક ભક્ત હોય ને એને ઓળખી શકે. અને ઓળખ્યા પછી એને વિશે એને આત્મબુદ્ધિ થઈ જાય. કેવી આત્મબુદ્ધિ થઈ જાય? તો જેમ આપણા પુત્ર, પરિવાર, સ્ત્રી આદિ છે એને વિશે આપણને કેવી આત્મબુદ્ધિ છે? સ્વામીએ હતે કાવ્યમાં લખ્યું છે કે હસી બોલાવે હડકલાવે, કરે તરણાને તુલ. શું કીધું? પોતાની અર્ધાંગની એટલે સ્ત્રી એ હસી બોલાવે હડકલાવે. કેટલી વખત આમ તમે જુઓ ને ધૂધકારી નાખે, એ તમને તો બુદ્ધિ જ નથી, લગભગ ને અનુભવ હોય છે જ. એકાદી વખત તો જીવનમાં આવ્યું જ હોય. તો કે હસી બોલાવે હડકલાવે, કરે તરણાની તુલ. જેમ આમ તરણું પડ્યું હોય ને એવી રીતે ફેંકી દે ને એવા તુચ્છ કરી નાખે. છતાંય સ્વામી કે એનો અભાવ કે અવગુણ આવતો. પણ અમારા જેવા સાધુએ સ્વામી કે લગારે કઠણ વચન કીધું હોય તો જીવે ત્યાં સુધી એની આંટી મૂકે. ગુણાતીતાનંદ સ્વામી ગામડામાં ગયા. આવો ચોમાસાનો સમય, વરસાદ વરસે એટલે એક હરિભગત જરા ઉતાવળા હાથે આવ્યા અને જરા માટીવાળા ગારાવાળા પગ થયા હશે એટલે આવીને સભામાં સીધા આવ્યા ને ગારાવાળા પગ સ્વામીએ જરા આમ જોયા ને એટલે સ્વામી કે ભગત તમારા પગ છે જ ગારાવાળા છે, ધોતા હો તો સારું. બીજા બધા હરિભક્તો બેઠા હતા ને સ્વામી જ્યારે આવું બોલ્યા ને એટલે ઓલા ભગતને રીસ ચડી કે આટલા બધા હરિભક્તો બેઠા છે ને આ બધા વચ્ચે સ્વામીએ મારું અપમાન કર્યું. અને સ્વામીએ એમ કીધું કે પગ ધોતા આવો. એટલે સીધા ભાઈ જતા રહ્યા ઘેરે. સ્વામી ત્યાં ઘણા દિવસ ગામડામાં રોકાણા પણ ભગત મંદિર આવતા બંધ થઈ ગયા. ત્યારે સ્વામીએ હરિભક્તોને કીધું ભાઈ ઓલા હરખા ભગત કેમ આવતા નથી, તપાસ કરો. પછી ગયા એમના ઘેર કે સ્વામી ભગત તમને યાદ કરે છે, મંદિર આવતા નથી. સ્વામી આવ્યા છે, કેવી સરસ મજાની બધી સત્સંગની વાતો થાય છે અને મોડે સુધી સત્સંગ સ્વામી કરાવે છે. એટલે કે સ્વામીને કહેજો ને પગ ધોઈને આવીશ. હરિભગતે આવીને સ્વામીને કીધું, સ્વામી ઓલા ભગતને તો બહુ ખોટું લાગ્યું છે. સ્વામી કે હાલો આપણે જઈએ, એમાં શું, એનું બગડે નહીં, એનું સુધરે એના માટે આપણે જઈએ. એટલે સ્વામી હરિભક્તોને લઈને એના ઘેર આવ્યા. આવીને કીધું, ભગત મારો સ્વભાવ જરાક ઉતાવળ્યો ને તે હું બોલી ગયો, પણ તમે રાજી રહો. સ્વામી મોજ જા તમારા બાપાની હતી, અહીંથી શરૂઆત કરી હો. હા, એ ધોવાની હતી તો અમારે ધોવાની હતી. એટલા માણા વિશે તમે મારું અપમાન કર્યું, પગ ધોઈને આવજો. જાઓ, પગ ધોઈને આવીશ. હજી ભગત પગ ધોઈને આવ્યા. સમજાય? એમ આપણામાં એવું ન આવી જાય ને એ અનુસંધાન રાખવાનું છે. એટલે મહારાજે કીધું કે આ સાધુ મારા કલ્યાણના કરતલ છે. આ શરીરના ટુકડા કરી નાખે ને તોય એનો અભાવ કે અવગુણ આવે. એટલા વાસ્તે મહારાજે આપણને વડતાલનું કદાચ 11નું વચનામૃત છે ને વિશ્વપ્રકાશ સ્વામી મહારાજે આજ્ઞા કરી, મારા વાલાજી શું વાલપ દિશે ને મારા હરજી શું હેત ન દિશે. વિચાર કરો, મહારાજે વડતાલના વચનામૃતમાં આજ્ઞા કરી આપણને કે સૂડી ઉપર શયન કરાવે તોય સાધુને સંગે રહીએ. દુર્જન લોક દુર્ભાષણ બોલે તેનું સુખ દુઃખ સર્વે સહીએ. તેનો સંગ સિદ્ધ તજીએ, તેના વિના તેને ભજીએ. વિચાર કરો, કદાચ આમ સૂડી ઉપર ચડાવે ને તો એનો અભાવ કે અવગુણ ન આવે અને એમ માને કે આ સંતો મારા કલ્યાણના કરતલ છે.
એવી સંત વિશે જ્યારે ભક્તો આપણને આત્મબુદ્ધિ થાય ને ત્યારે સંત એના હૃદયની જે કંઈ વાત કે એના હૃદયનો જે કંઈ અભિપ્રાય કે મર્મ હોય ને એ આપણને કહે. જ્યાં સુધી આપણે એવા પાત્ર ન થયા હોય ત્યાં સુધી આપણને પીરસે નહીં. મહારાજ દાદાના દરબારમાં વાસુદેવ નારાયણના ઓરડાની ઓસરીએ જમવા બેઠા. પછી લાડુબા મહારાજને જમાડતા જાય ને આમ પવન નાખતા જાય. પછી લાડુબાએ મહારાજને કીધું કે મહારાજ એક પ્રશ્ન તમને પૂછવો છે. ઘણા દિવસની મૂંઝવણ છે, ઘણા દિવસથી વિચાર આવે છે, પૂછવું ન પૂછવું, પૂછવું ન પૂછવું, પણ આજ તો મહારાજ મારે પૂછવું જ છે. મહારાજ કે બોલો. પણ મહારાજ હું જે પ્રશ્ન પૂછું એનો બરાબર સાચો મને જવાબ આપશો ને? મહારાજ કે તમે પૂછો અને હું તમને પ્રશ્નમાં કાચપ રાખું. જે તમે પ્રશ્ન પૂછશો ને એનો બરાબર હું જવાબ આપીશ. તો કે મહારાજ તમે કોઈ હરિભગત ઉપર રાજી થાઓ તો માળા આપો, ગૌમુખી આપો, સોનાની ઉતરી આપો, બીજા આભૂષણો આપો, પાઘ આપો, ચાંખડીઓ આપો, જે કંઈ પહેર્યું હોય તમે એમાંથી આપો છો, કેટલાયને પુષ્પના હાર આપો છો. પણ જેના ઉપર મહારાજ તમે આમ હૃદયથી રાજી થાવ એને શું આપો? મહારાજથી એ વાત કર્યા જેવી નથી. તો લાડુબા કે મહારાજ મેં પહેલાં જ તમને કીધું હતું કે હું જે તમને પૂછું એનો જવાબ તમે બરાબર આપશો ને? તો મહારાજ તમારે એ મારા પ્રશ્નનો જવાબ આપવો જ પડે. તો મહારાજ કે જેની ઉપર હું હૃદયથી રાજી થઉં ને એને જે વસ્તુમાં હેત હોય, જે વસ્તુમાં પ્રીતિ હોય, જે વસ્તુ અતિશય અને વાલી હોય એ વસ્તુનો હું વિયોગ કરાવું. પુત્રમાં અતિશય હેત હોય તો મહારાજ કે અમે પુત્રને ધામમાં લઈએ. ધનમાં અતિશય અને હેત હોય તો એનું ધન ગમે એ પ્રકારે કરીને મહારાજ કે અમે લૂંટાવી દઈએ. જેને જેમાં આસક્તિ હોય એનો મહારાજ કે અમે વિયોગ કરાવી. લાડુબા કે મહારાજ આવું લેનારા હોય ખરા? તો મહારાજે કીધું કે હા, આ સત્સંગમાં આ પૃથ્વી ઉપર આવું લેનારા છે. પછી મહારાજે વાત કરી કે મીણાપર ગામના દેવજી ભગત એનો એકના એક દીકરો ધામમાં ગયો તો એના ઘરનાને કીધું કે જો હવે આ કાણિયા મોકાણિયા બધા આવશે તો એ રડશે ને આપણને રડાવશે ને વારે વારે ઘડી પાછું આ યાદ કરાવશે. માટે એક કામ કરો કે આપણી પાસે ઘીનો સ્ટોક છે તો આ ઘીનો ઘડો લઈ અને તમે ગઢપુર જતા રહો અને મહારાજને સંતોને રસોઈ આપીને જમાડજો અને હું હતે ઘર બંધ કરી અને જતો રહું વાડી. શું કીધું? વિચાર કરજો. એકના એક દીકરો ધામમાં ગયો છે. સમજણ આજ્ઞા કરી એટલે પોતાના ઘરના નીકળી ગયા, પોતે વાડીએ જતા રહ્યા. એ ઘીનો ઘડો લાવી મહારાજ પાસે મૂક્યો. મહારાજ તો બધું જાણે છે પણ છતાંય મહારાજ પૂછે છે કે ભગત મજામાં છે ને? ત્યારે એમના ઘરના કહે છે કે મહારાજ મજામાં તો હતા પણ હવે વધારે મજામાં. મહારાજ કે કેમ? તો કે મહારાજ એક દીકરો હતો ને એ થોડીક ઉપાધિ રહેતી એની, એ દીકરો ધામમાં જતો રહ્યો એટલે હવે ઉપાધિ મટી જઈ. મહારાજ કરે રામ રામ રામ. એવું થયું કે તો તમે શું આયા ઘીનો ઘડો લઈ? તો ભગતે કીધું કે હું વાડીએ જાઉં, તું આ ઘીનો ઘડો લઈ અને ગઢપુર જઈ મહારાજને સંતોને રસોઈ આપી અને જમાડીએ જા. પછી મહારાજે આમ સભામાં દ્રષ્ટિ કરી ગયો અને એમ કીધું લાડુબા, જીવુબા, એની વાત છે ને આ બાઈને એક દાદા ખાચરની વેચ જેવડી દીકરી ધામમાં જઈ તોય તમે અમને દૂધ પાવાનું ભૂલી ગયા અને 20 વર્ષનો દીકરો ધામમાં ગયો તોય ઘીનો ઘડો લઈને અમને રસોઈ દેવા. તો આ સત્સંગમાં જે કંઈ આ સંતોએ દાખલો કરી, મહેનત કરી, આપણને જે શાસ્ત્રો આપ્યા છે ને એ માત્ર હવે વાંચવાની જ જરૂર છે.
રસોઈ બનાવવા માટે સીધું ભેગું કરવાની જરૂર નથી, પકાવવાની જરૂર નથી, એની પાછળ ટાઈમ બગાડવાની જરૂર નથી. ત્યાર આપણને ભોજન પીરસી અને થાળી આપી દીધી છે. હવે ત્યાર છે એ આપણે જમવાનું છે. શ્રી હરિચરિત્રામૃત સાગર નામનો ગ્રંથ જ્ઞાન સ્વામી વસ્ત્રી આવ્યા હતા, ત્યાં એક હરિભગતના દર્શન દેવા. પછી અમે મંદિરમાં બેઠા હતા. પછી બધી અમને વાત કરી. પછી કીધું સ્વામી તમે ઘણો દાખલો કરો છો ને આ બધી ખૂબ તમે સત્સંગની પ્રવૃત્તિ કરો છો. પછી એમને વાત કરી કે સ્વામી એ ગ્રંથ જ્યારે આપણે વાંચીએ ને એ ગ્રંથનો આમ સ્પર્શ કરીએ ને ત્યાં કઈ જે સંતે ગ્રંથ લખ્યો ને એને આપણને લાખ લાખ આમ દંડવત કરવા અને વંદન કરવાનું મન થાય છે. કે અત્યારના સમયમાં તો આ બધા સાધનો છે વિજ્ઞાનની ઢબે, પણ એ સમયમાં કોઈ લખવાના કાગળો આ તે કાંઈ નહોતું. છતાં સંતોએ આટલો દાખલો કરીને સ્વામી આવો ગ્રંથ લખ્યો છે. અને એ ગ્રંથની માત્ર આપણે ઊંચાઈ જો કે જોવા જઈએ ને તો 8 ફૂટની તો ખાલી એ ગ્રંથની ઊંચાઈ છે. કેટલી? 8 ફૂટ. હવે 8 ફૂટના ગ્રંથમાં મહારાજના લીલા અને ચરિત્રો આપણને ભગવાને 100 વર્ષનું આયુષ્ય આપ્યું હોય, 100 વર્ષ લગી વાંચીને તોય ભક્તો પૂરું ન થાય. અને આપણી પાસે સમય નથી, આપણે બહુ બીજી તો ભગવાન તો કાંઈ હા બીજી નથી. આપણે બીજી હોય તો ભગવાને બીજી તો હોય જ ને, એને બીજું કામ તો હોય ને. સવારે માણસ જાગે તે રાત્રે સૂએ ત્યાં સુધી જો તો આમથી આમ ને આમથી આમ, આમથી આમ ને આમથી આમ દોડ કરે. આવું સરસ મજાનું શહેર હતું. પછી હતો એક ગાંડો માણસ, પછી એક માહિતમાં અહીંયાથી નીકળે, પછી ઓલા ગાંડાનું ઉભો રાખ્યો, એ ઉભો રહે. આ માણસો બધું કે હવાર પડે કોઈ ઉગમણું જાય છે, કોઈ આથમણું જાય છે, કોઈ દફણાંદું જાય છે, કોઈ વતરાંદું જાય છે. આનું કારણ શું? તો કે બધા જો એક બાજુ જાય ને તો પૃથ્વી ઊંચી થઈ જાય. એટલે થોડાક આમ જાય, થોડાક આમ જાય, થોડાક આમ જાય એટલે બધું હરખું રહે ને. કે સમજાય ને? ગાંડાને એટલું જ્ઞાન છે, પણ આપણને સાંજ પડે ને આપણા ઈષ્ટદેવના દર્શન ન થાય ને ભક્તો, તેથી મહારાજે એવું કીધું કે આપણે પંચામૃત ભોજન જમતા હોય અને એમાં મુઠ્ઠી ભરીને કોઈ ધૂળ નાખે કે કાંકરા નાખે તો આપણને કેવું વસમું લાગે. કપાળમાં કોઈ બળબડતો ડામ દે ને કેવું વસમું લાગે. એમ જે દિવસે અમદાવાદની અંદર આપણે હોય અને અમદાવાદ આપણા ઘરે આપણે અન્નનો કોરિયો મુખમાં મૂક્યો હોય, તે દિવસ જો આપણને આપણા ઈષ્ટદેવના દર્શન ન થાય ને ભક્તો, તેથી આપણને એવું હૃદયમાં વસવું લાગ્યું કે આ મહારાજે આપણી ઉપર કેટલી કૃપા કરી, કેટલી દયા કરી કે ગુરુ રામાનંદ સ્વામીએ કીધું કે વરણીરાજ આ ધુરા તમે સંભાળો. ત્યારે વરણીરાજે હાથ જોડ્યા, સ્વામી સંભાળું ખરો, પણ પહેલા 2 વરદાન આપો. તમારો આશ્રિત તમારું ભજન કરતો હોય, એના ભાગ્યમાં રામપાત્ર હોય, ઘેર ઘેર માગી ખાવાનું લેખું હોય તો એ મને આવે. તમારો આશ્રિત તમારું ભજન કરતો હોય, અન્ન અને વસ્ત્ર કરીને સુખી રહે. તમારો આશ્રિત તમારું ભજન કરતો હોય ને એને એક વિષયની વેદના થાય તો મહારાજ કે મને રૂવાડે રૂવાડે કોટી કોટી વિષયની વેદના થાય, પણ તમારો હરિભગત તંદુરસ્ત રહે. તો ભક્તો, આપણું અન્ન, વસ્ત્ર અને આરોગ્ય આ પરમાત્માએ માગી લીધું છે. આજ આ પૃથ્વી ઉપર ઘણા બધા પરમાત્માના અવતારો થઈ ગયા, પણ કોઈ પરમાત્માએ કોઈ ભક્તનું દુઃખ માગ્યું હોય, કોઈનું પ્રારબ્ધ માગ્યું હોય તો બતાવો. તો જ્યારે આવા મહારાજ આપણને મળ્યા તો અંતરાત્મામાં એટલું તો ભક્તો ચોક્કસ થવું જોઈએ કે 24 કલાકની અંદર અડધો કલાક તો મારા ઈષ્ટદેવનું ભજન કરવું જ જોઈએ. માત્ર ખાલી તુલસીદાસને આપણે સાખી યાદ કરી અને સાખી બોલી જઈએ એના વડે કાંઈ કામ નથી થતું. તુલસી અરે સમાગમની વાત છે ને, તુલસીદાસની સાખી 2 દી પહેલા જ આપણે બોલ્યા હતા. તુલસી
એક ઘડી આદિ ને પુનિયાદ તુલસી સંગત સંત કી કાટે કોટી અપરાધ. વિચાર કરો. હવે એક ઘડી એટલે 24 ને એની અડધી 12 ને એની અડધી 6. 24 કલાકમાં 6 મિનિટે જો આપણને ભગવાન ભજવાનું તાન કે મન ન થાય તો ખરેખર ભક્તો આપણા જેવો કોઈ અભાગ્યો આત્મા ન કહેવાય. જ્યારે ઈષ્ટદેવે આપણી ઉપર આટલી બધી દયા કરી, આપણે આપણા પ્રારબ્ધનો વિચાર કરીએ ને તો ખબર પડે આપણું પ્રારબ્ધ કેવું હશે, કેવા આપણે દુઃખી થવાના હશું, કેવી આપણી પરિસ્થિતિ હશે. એ આપણા આખા પ્રારબ્ધની સર્જરી પરમાત્માએ કરી આપી અને છતાં આપણે એને ભૂલી જઈએ તો ભગવાન રાજી ન રહે. ભક્તો, ભગવાન દયાળુ છે, દયાના સાગર છે. એ જીવના ગુના જોતા નથી. જીવા ખાચરે ઘણો બધો મહારાજનો અપરાધ કર્યો, પણ છતાં જ્યારે એનો અંત વખત આવ્યો ત્યારે હૃદયમાં અતિશય વેદના થવા લાગી અને કરેલા જે બધા કર્મ હતા ને બધા આમ યાદ આવવા લાગ્યા, દેખાવા લાગ્યા. ત્યારે એના શરીરમાં ખૂબ બધી આદિ અને વ્યાધિ થવા લાગી. ત્યારે રાયડો પાડવા માંડ્યા. ત્યારે એમના દીકરી હતા અમૂલા, બહુ જ લાડુબા અને જીવબાનો સમાગમ કરેલો અને એવો મહારાજનો અંતરાત્મામાં દ્રઢ નિશ્ચય અને એવો વિશ્વાસ ને એવું ભગવાનનું ભજન કરે. એમના બાપુ પાસે ગયા કે બાપુ, જો તમે આજ્ઞા કરો તો મહારાજને બોલાવું, મહારાજ આવીને આપણને દર્શન દે તો તમારા અંતરમાં થોડીક સાતા વર્તે, શાંતિ થાય. ત્યારે જીવા બાપુ એવું બોલ્યા કે બેટા, મહારાજ દર્શન દેવા નહીં આવે. કે કેમ? તો કે આગળ જે બધા દૈતો અને રાક્ષસો થઈ ગયા ને, હિરણ્યકશિપુ, હિરણાકશ, કંસ આદિ જે કોઈ બધા દૈતો થઈ ગયા ને, એનાથી ને તારો બાપો 10 ડગલા આગળ હાલ્યો છે પણ પાછો રહ્યો. સમજાય છે? એટલો મેં મહારાજનો અપરાધ કર્યો છે, એટલો મહારાજનો દ્રોહ કર્યો છે, એટલો આ મહારાજના સંતોનો દ્રોહ કર્યો છે, એટલો આ ભગવાનના ભક્તોનો દ્રોહ કર્યો છે. એટલે બેટા, એ આ પાપીને દર્શન દેવા ન આવે. અરે બાપુ, ભગવાન તો દયાળુ હોય, તમે જો આજ્ઞા કરો તો જવું. તો કે જા, બોલાય. એ અમૂલાબા દોડતા દાદાના દરબારમાં આવ્યા. મહારાજ લીમતરુ નીચે બેઠા છે. બોલો બોલો બેટા. મહારાજ, મારા બાપુને બહુ શરીરમાં વ્યાધિ થાય છે, દર્શન દેવા પધારો ને. એમ કીધું ને, ગરુડ તજીને પારા પધાર્યા, ગજ સારું મહારાજ. મહારાજ પગમાં ભક્તો મોજડી કે ચાંખડી પહેરવાય ન રહી, ખુલ્લા પગે હો આમ ચાલતા થઈ ગયા. મહારાજ આવ્યા, જીવા ખાચર સુતા છે. જીવા ખાચરની છાતી ઉપર હાથ મૂકી મહારાજે કીધું, જીવા બાપુ, આંખ ખોલી. મહારાજ સામે આમ હાથ જોડી અને આંખમાંથી આંસુની ધારા ચાલુ થઈ. મહારાજ આગળના જે કોઈ દૈતો અને રાક્ષસો થઈ ગયા ને, એથી ને 100 ડગલા હું આગળ હાલ્યો છું. મહારાજે એના મોઢા ઉપર હાથ મૂકી દીધો. જીવા બાપુ, કાંઈ બોલશો નહીં. એ તમારા ગુના, તમારા અપરાધ જો હું જોવા જઉં ને તો એક નહીં પણ તમે 100 જન્મ ધરો ને તોય તમારો ઉદ્ધાર કે તમારું કલ્યાણ થાય એવું નથી. પણ તમે અમારા વાસ્તે, અમારા વચને કરીને 2 કામ એવા કર્યા છે, બસ એટલા વડે કરીને જ મારે તમારું આત્યંતિક કલ્યાણ કરવું છે અને મારે તમારો મોક્ષ કરવો છે. મહારાજ શેરડી જમતા હતા અને મહારાજની આંગળીએ ચપ્પુ છે જડી ગયું, લોહી નીકળ્યું. એ બીજા બધાય ચીંદેડું ગોતવા નીકળ્યા કે જરાક એવું લાવો, મહારાજને લોહી નીકળ્યું, પાટો બાંધી દઈ. જેવા બાપુ પાસે બેઠા હતા તો એ સમયની અંદર 1000 રૂપિયાનું માથે મેંગળ બાંધેલું હતું. એ ફટ દઈને છોડી અને તોડી અને લઈને મહારાજને પાટો બાંધી દીધો. મહારાજ કે હા હા બાપુ, પણ આવું કિંમતી? અરે મહારાજ, તમારાથી શું વધારે છે? એમ ભક્તો, જીવનની અંદર કાંઈક એવું સુકૃત કરેલું હોય ને તો પરમાત્મા બહુ દયાળુ છે, બહુ દયાળુ છે. આપણે મંગલાચરણમાં બોલીએ છીએ પણ આજ સુધી હજી કોઈ પૂછતા નથી કે સ્વામી, આપણે કાયમ આ શ્લોક બોલીએ છીએ
શરણાગત પાપ પર્વતમ ગણયિત્વાન તદીય સદ્ગુણ મનુમપ્ય તુલહી મન્યતે સહજાનંદ ગુરુ ભજે સદા. આ અષ્ટક ક્યારે બનાવ્યું, કોને બનાવ્યું, આ શ્લોકનો શું અર્થ છે, શું કહેવા માંગે છે? મહારાજે શિક્ષાપત્રી લખી ભક્તો, તો શિક્ષાપત્રીમાં મહારાજે મયારામ ભટ્ટનું નામ લખ્યું, સંતોમાં મુક્તાનંદ સ્વામીનું લખ્યું, મુકુંદ બ્રહ્મચારીનું લખ્યું. નહીતર આમ વિચાર કરીએ તો સર્વસ્વ તો અભેલ બાપુએ અર્પણ ન કર્યું, દાદા ખાચરે અર્પણ ન કર્યું, તો શિક્ષાપત્રીમાં એમને સ્થાન આપવું જોઈએ. પણ છતાં દાદાના અંતરાત્મામાં કોઈ દી એવું નથી, બીજા કોઈ ભક્તોના અંતરાત્મામાં એમ નથી કે આ બ્રાહ્મણ અને કાંઈ બિચારાને છે નહીં, અને મહારાજે આનું નામ શિક્ષાપત્રીમાં લખ્યું. એટલે જે બીજા હતા ને એને ધીરે 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 પછી જે દીનાનાથ હતા ને એને ભરમાય. હવે તો ભાગવતના ભણેલા હતા અને ભાગવતના 18,000 શ્લોક એને કંઠસ્થ હતા. કેટલા? 18,000 શ્લોક એને કંઠસ્થ. આમથી બોલવા હોય ને, હા 199 તો એમથી ને બોલી નાખે ને, 1 2 3 4 એ રીતે બોલવું હોય ને તો બોલી નાખે. એવા મુખપાઠ 18,000 શ્લોક કર્યા હતા કંઠસ્થ. પણ સહેજ આ ભેગ ભળી ગયો ને, સ્વામી આ વાત યાદ રાખજો, આપણું અનુસંધાન ન જતું રહે. સ્વામીએ કાવ્યમાં બતાવ્યું કે સંતો વિમુખ થકી રહીએ વેગળા, ડરીએ દિવસ ને રાત રે. સંતો વિમુખ થકી રહીએ વેગળા, વિમુખ વિખ આપે જો વાતમાં, તો વણસી જાય જો વાત રે. સંતો વિમુખ થકી રહીએ વેગળા. નિષ્કુળાનંદ કાવ્ય છે ને સાહેબ, શું એનું વર્ણન કર્યું? શું સ્વામી માટે આપણે શબ્દો બોલવા, એક એક લીટી, એક એક કડી, એક એક શબ્દ જેનો આમ ઉચ્ચાર થાય ને ત્યાં આપણા શરીરની અંદર આમ જેટલી રોમાવલી હોય ને એ ખડી થઈ જાય. સ્વામીને આવું ભક્તો કહેવાની શું જરૂર કે સંતો વિમુખ થકી રહીએ વેગળા, ડરીએ દિવસ અને રાત. રાત્રે સૂતા હોય અને ઘરમાં હાપ નીકળે, પછી કોઈ જોઈ જાય, પછી લાઈટ બાઈટ કરે ને બધું જોઈ લે, પછી એમ કે ભલે હવે બિચારો પડ્યો હોય, બધા એ શાંતિથી હોઈ જાવ ઓડી લાલો. તો સ્વામી કે સંતો વિમુખ થકી રહીએ વેગળા, ડરીએ દિવસ અને રાત. ઘરમાં સાપ ભરી ગયો અને જેમ રાત અને દિવસ એની બીક રહેશે ને, ડર રહેશે ને કે હારો નૈન ડંખ મારી દેશે તો, નૈન અડી જશે તો, નૈન ડંખ મારી દેશે તો સ્વામી કહે છે કે વિમુખ આપે વિખ વાતમાં. વિમુખ જીવાત્મા હોય ને, વિમુખ કોને કહીશું? ભગવાન, ભગવાનના સંત અને ભગવાનના ભક્ત, એનો જેને અંતરાત્મામાં અભાવ આવે એ વિમુખ, અને એનો અભાવ ન આવે એ સન્મુખ. ટૂંકી વ્યાખ્યા એટલી. તો આપણે આપણા અંતરાત્માને પૂછવાનું કે આપણે ભજન કરી, ભક્તિ કરી, માળા કરી, માનસી કરી, વ્રત કરી, દાન કરી, પુણ્ય કરી, તીર્થયાત્રા કરી, પણ ખૂણે ખાંચકે ક્યાંય અભાવ તો તલવાય છે કે નહીં? જો એટલો હશે ને તો મોક્ષના માર્ગમાં વિઘ્નરૂપ થશે. તો સ્વામી કહે છે કે વિમુખ થકી રહીએ વેગળા, ડરીએ દિવસ ને રાત. વિમુખ વિખ આપે વાતમાં, તો વણસી જાય જો વાત. આવો સત્સંગ મેળ્યો, આવા મહારાજ મળ્યા, આવા સંતો મળ્યા, આવા ભગવાનના ભક્તો મળ્યા, અને એક વિમુખની વળજમાં આવી જાય ને વિમુખની ઝપટમાં આવી જાય અને વિખ કહેતા ઝેર, એ ઝેરનું એક બુંદ ભક્તો આપણને અભાવરૂપી પહી દે ને, પછી મહારાજના શબ્દો આવો. મહારાજે વચનામૃતમાં એવું લખ્યું કે જે એને સેવા કરી હોય ને એનાથી લાખ ગણો દ્રોહ કરે તોય મહારાજ કે એના અંતરાત્મામાં શાંતિ થાય.
વિચાર કરો. 100 ગણો, 1000 ગણો, 2000 ગણો એમ ન કીધું. મહારાજે સહેલો જ પોઈન્ટ કહી દીધો. મહારાજ કે જે સેવા કરી હોય એનાથી લાખ ગણો દ્રોહ કરે તો એના અંતરાત્મામાં શાંતિ ન થાય. ચાલો દ્રોહ કરે એનો કાંઈ વાંધો નહીં, પણ કર્યા પછી એના અંતરમાં તો શાંતિ થઈ જવી જોઈએ ને. ન થાય, કારણ કે એ વસ્તુ જ બહુ ખરાબ છે. અને જ્યારે વચનામૃત વાંચીએ ત્યારે ભક્તો મહારાજે કેટલી જગ્યાએ બ્રેક મારી છે. અવગુણ ને અભાવ, અવગુણ ને અભાવ, અવગુણ ને અભાવ. આ જ વાત મહારાજે જ્યાં હોય અહીંયા દોરાવી છે. એનું કારણ કે ગમે એમ તો આપણે દેહ ભાવી છીએ, દેહ અભિમાની છીએ. ક્યાંક વળી દેહ ભાવ આવી જાય, ક્યાંક દેહ અભિમાન આવી જાય, ક્યાંક કોઈ ભગવાન, ભગવાનના સંત, ભગવાનના ભક્તનો અભાવ આવી જાય તો આપણું આત્યંતિક કલ્યાણ બગડી જાય. એ આત્યંતિક કલ્યાણ ન બગડે એના વાસ્તે આ ગુણાતીતાનંદ સ્વામી હરખા ભગતને તેડવા ભક્તો ગયા. બાકી ગુણાતીતાનંદ સ્વામીને કાંઈ છોકરા કે દીકરી પરણાવા હતા ને હરખાને જાનમાં લઈ જવાનો હતો એટલે નહોતા ગયા હો. એ હરખો જો હરખો રહ્યો હોત તો એનું આત્યંતિક કલ્યાણ થઈ જાત કે નહીં, એનું મોક્ષ થઈ જાત કે નહીં. પણ હરખો ન રહ્યો હરખો. એમ આપણે હરખા જેવા ઘણા બધા હોય, હરખા રહે જ નહીં. ઓલા સાધુ એક ચાતુર્માસમાં આવ્યા છે ને, એ કથા કરતા હતા. પછી છેલ્લે ચાતુર્માસ પૂરો થયો પછી કે ચાલો ભક્તો 4 મહિના મેં કથા કરી, મારે કોઈ પાસે કોઈ દક્ષિણાની ઈચ્છા કે અપેક્ષા નથી, પણ બધાય કાંઈક નિયમ લો. તો એક કે હું સોમવાર રહીશ, બીજો કે હું મંગળવાર રહીશ, એમ કરીને 7 જણા ઊભા થઈ ગયા. 8મો ઊભો થયો હું હરખો રહીશ. ઓલા બાપજી રાજી થઈ જાય, બસ આટલો હરખો મરી રહે ને એમ બીજું ન થાય ને આપણે હરખા રહીને તોય ઘણું બધું. તો અમુક હરખા રહે જ નહીં. જો પક્ષીઓ છે ને, કબૂતર એક હળી લાવીને સરસ મજાનો માળો બનાવે અને માણા હળી કરીને બીજાનો માળો વીખી નાખે. સમજાય અને ધન્યવાદ છે, સમજાય અને વંદન છે. પણ સમજાય છે તો ખરું. હા, ઘણાને ઘરે જઈને પછી સમજાય. કાલે આપણી બંદૂકો આવતી દારૂ વાળી, પછી hatte દારૂ ભરે, પછી જામગરી હોય, જામગરી હરગાવે, પછી હરકતા હરકતા જો ટૂંકી હોય તો જલ્દી hatte ભડાકો થઈ જાય, પણ લાંબી હોય ને તો થોડીક વાર લાગે. એમાં આમાં કોઈને લાંબી જામગરી હોય ને તો સેવંતીભાઈ થોડીક વાર લાગે, પણ ભડાકો થાય એ નક્કી વાત છે. એમ ભક્તો, જ્યારે આવા મહારાજ આપણને મળ્યા છે, આવા મહારાજના લખેલા શાસ્ત્રો મળ્યા છે, આવા શાસ્ત્રના કહેનારા સંતો મળ્યા છે, છતાંય આપણા અંતરાત્મામાં કાચપ રહી જાય કે આપણા જીવાત્મા ક્યાંય અભાવ કે અવગુણની આંટી રહી જાય ને ભક્તો, તો આપણું બગડી જાય. 2 માળા ઓછી ફરશે તો ચાલશે, એકાદું નાનું મોટું કદાચ વર્તમાન લોપાઈ જશે ને તોય ચાલશે, પણ આના સામે ખાસ રીતે અનુસંધાન રાખવાનું. જ્યારે આપણા અહીંયા દેશમાં અંગ્રેજોનું રાજ હતું સાહેબ, તો સુરેન્દ્રનગરની અંદર અંગ્રેજ રહેતા. સુરેન્દ્રનગરને પહેલાં કેમ્પ કહેતા, ત્યાં અંગ્રેજનો કેમ્પ રહેતો એટલે કેમ્પ કહેતા. પછી સુરેન્દ્રસિંહ બાપુ હતા, એના નામ ઉપરથી સુરેન્દ્રનગર કહ્યું. તો એ પોતે વિલાયત ગયા એના દેશમાં સાહેબ, દેશમાં ગયા ને ત્યાંથી hatte સરસ મજાનું એક કાપડ લાવ્યા. પણ ત્યાં એમને એનો ડ્રેસ બનાવવાનો સમય ન રહ્યો, એનો જે દરજી હશે એની પાસે પોતાને તાત્કાલિક આવવાનું થયું એટલે કાપડ લેતા આવ્યા. પછી એના જે અહીંયા લોકલ માણસો હતા એને પૂછ્યું કે ભાઈ, હું આ કાપડ તો સરસ મજાનું કિંમતી લાવ્યો છું, પણ હવે આ કાપડનો સૂટ સરસ મજાનો બનાવે એવો આ ઇલાકામાં કોઈ દરજી ખરા, કોઈ મેરાઈ ખરા? એટલે એને જે માણસો હતા એને કીધું કે હા સાહેબ, એક છે. કે ક્યાં? તો કે અહીંયા બાજુમાં સાયલા ગામ છે, ભગતનું ગામ, ત્યાં એક મેરાઈ છે દરજી, એવા સરસ મજાના કપડાં બનાવે, આપ ખુશ થઈ જાઓ. તો કે ચાલો જઈએ. એ માણસો પોતે hatte સાહેબ ત્યાં એ ભક્ત પાસે આવ્યા, ભગવાનના ભગત હતા, એટલે બધું કીધું કે આવી રીતે સાહેબ આવ્યા છે, આપણા બધા ઇલાકાના સાહેબ છે અને એમને hatte કપડાં સીવડાવવાના છે. દરજીએ બધું એનું માપ તાલ બધું જે કાંઈ બધું વ્યવસ્થિત લઈ લીધું, લખી લીધું. બોલો કેટલા દીમાં તૈયાર થઈ જશે?
તો કે વધીને 15 દિવસમાં તૈયાર કરી દઈશ, કાંઈ વાંધો નહીં. કાપડ આપી નીકળી ગયા. હવે બરાબર એ સમયે મૂળી વસંત પંચમીનો સમય હોય અને આ તો ભગવાનના એકાંતિક ભક્તો હતા એટલે સમયો કરવા નીકળી ગયા. અત્યારે જેવું છે એ પહેલાં નહોતું. અત્યારે તો એ સવારે આવે ને રંગ વિડીયો ન વિડીયો જય સ્વામી નારાયણ. ઓલું તો 2-4 દી વહેલા આવે, વળી સંત સમાગમ કરે, વળી રંગ લે, વળી સમયો માણીને વળી પાછા 2-4 દી રોકાય, અઠવાડિયે ઘરે આવે. એટલે આ સમયો કરવા જતા રહ્યા. એમાં જે એને ટાઈમ આપ્યો હતો એ ટાઈમે કપડાં થયા નહીં. એટલે સીધા એટલા ટાઈમે પોતે આવીને ઊભા રહ્યા સાહેબ એના માણસોને લઈ કે ભાઈ કપડાં તો દરજીએ કીધું કે જરાક સાહેબ આવું થયું હતું, સમયો હતો એટલે હું સમયો કરવા ગયો હતો એટલે ટાઈમસર કપડાં આપી શક્યો નથી, પણ હવે હું રાત્રિ દિવસ ઉજાગરો કરી મહેનત કરી અને 2 દિવસમાં આપને હું કપડાં પહોંચાડી દઈશ. એટલે સાહેબ એને તો સત્તાનો મદ હોય એટલે ઊભા થઈને સીધા એ દરજી ભગત હતા ને એના લાફો લગાવી દીધો. એ લાફો મારીને આમ દુકાન નીચે ઉતર્યા ને ભાઈ, આમ ચાંપ પાડે દીવો થાય ને ત્યાં સાહેબની ડગલી સટકી ગઈ. પછી તો ત્યાં કેમ્પમાં આવ્યા, પછી ઘણા બધા એને ઉપાયો કર્યા, પછી એના દેશમાં ગયા વિલાયત, ત્યાં જઈને ડૉક્ટરોને બતાવ્યું, હકીમોને બતાવ્યું, જે કાંઈ કરવું બધા વિધિ વિધાન બધું કર્યું, કાંઈ મેળ પડે નહીં, કાંઈ અસર થાય નહીં, કોઈ દવા લાગુ પડે નહીં અને હાવ પાગલ જેવા થઈ ગયા. પછી કોઈ મહાત્મા હશે એની પાસે ગયા કે સાહેબ આખા ઇલાકાના મોટા સાહેબ હતા અને સાહેબને આવું થઈ ગયું તો આનું કારણ શું? કંઈ વેરા ચોઘડિયું થઈ ગયું હશે, કોઈ જમીનમાં પગ પડી ગયો હશે, શું હશે, કેમ હશે? ત્યારે મહાત્માએ આમ ધ્યાન લગાવીને કીધું કે આ સાહેબને ભાઈ કાંઈ થયું નથી, પણ આ સાહેબથી કોઈ ભગવાનના ભક્તનો અપરાધ થઈ ગયો છે. હવે એની પાસે જાય એ ભગત જો એના ઉપર રાજી થાય તો સાહેબ હતા એવા થઈ જાય, બાકી આખી દુનિયામાં સૂર્ય ઉદય ને અસ્ત થાય ત્યાં સુધી તમારા સાહેબ દોડશે તો એ હાજા થાય છે નહીં. એટલે આયરે જેવડો માણસ હતો એને તરત લાઈટ થઈ ગઈ. વાત સાચી કે આપણે ઓલા દરજી ભગતને ત્યાં ગયા હતા, કપડાં એને તૈયાર કર્યા નહોતા અને સાહેબે જરાક આવેશમાં આવીને એને હાથે લાફો મારી દીધો અને એ થયા પછી તરત જ સાહેબને આ વસ્તુની અસર થઈ છે. માટે આ વાત ચોક્કસ બરાબર છે. એટલે સાહેબને લઈ અને વળી પાછા ત્યાં આવ્યા અને ઓલા સાથે એના માણસો હતા એને કીધું ભગત તે દિવસે થોડોક તમારો અપરાધ થઈ ગયો છે અને સાહેબે થોડુંક આવેશમાં આવી અને તમને થોડુંક મારી લીધું છે, એના હિસાબે તમારો દ્રોહ થયો, અપરાધ થયો, એમાં સાહેબને જરાક આવી તકલીફ થઈ છે. માટે તમે સાહેબ ઉપર રાજી થાવ અને રાજી થઈને સાહેબ ઉપર માથે હાથ મેલો ને તો સારું થઈ જાય. એટલે ભગતે કીધું ભાઈ હું ટાઈમસર કરી નથી શક્યો, વાંક મારો છે, એટલે સાહેબે કદાચ મને શિક્ષા કરી કે મને આ કીધું તો મને એનું કંઈ દુઃખ નથી, પણ છતાંય કે તમને અંતરમાં એવું રહેતું હોય તો કે લો માથે હાથ મૂકવી, ભગવાનને યાદ કરીને માથે હાથ મૂક્યો ને ચાંપ પાડે એમ દીવો થાય એમ દીવો થઈ ગયો. તરત સાહેબ હતા એવા સમજાય છે. એટલે મહારાજે કીધું છે ભગવાનના સંત અને ભગવાનના ભક્ત એના દ્રોહનો કરનારો જે છે એ પંચ મહાપાપ જે કહેવાય ને એનાથી ને વિશેષ. હવે આના ઉપરથી આપણે અનુમાન કરી લેવાનું કે હંમેશા આપણે ગુણગ્રાહી થવું. આપણા જીવનમાં ક્યારેય કોઈ ભગવાનના સંત, ભગવાનના ભક્ત એનો અપરાધ ન થાય, એનો અવગુણ ન આવે, એના વાસ્તે ભક્તો આપણે સાવધાની રાખવાની. એના માટે સાવધાન રહીશું, સાવચેત રહીશું તો વાંધો નહીં આવે. અને એના માટે આપણા સંતોએ કેટલો બધો દાખલો કર્યો. મહારાજે પૂજામાં 1 દંડવત અધિક કર્યો તો સુખમુનિએ તરત મહારાજને પકડ્યા. મહારાજ કાયમ તો 5 દંડવત કરો છો, આજે 1 અધિક કેમ કર્યો? તો મહારાજ કે આજ અધિક એટલા માટે કર્યો, જાણે અજાણે ભગવાનના ભક્ત કે ભગવાનના સંત કોઈનો કાંઈ દ્રોહ કે અપરાધ થઈ ગયો હોય ને તો એના પ્રાયશ્ચિત માટે, એના નિવારણ માટે છેલ્લો દંડવત કરીને ભગવાન પાસે એ માગવાનું કે પ્રભુ જાણે અજાણે
ક્યાંક ભગવાન કે ભગવાનના સંત કે ભગવાનના ભક્તનો અપરાધ થયો હોય તો મહારાજ રાજી રહેજો. વિચાર કરો, આટલી સંતોએ નાની નાની બાબતની નોંધ લીધી છે. હવે એને આપણે ગણીએ જ નહીં, એનો અંતરાત્મામાં જરાય ભાર લાવીએ જ નહીં, અંતરાત્મામાં ઉતારીએ જ નહીં, તો મહારાજ કેવી રીતે રાજી થાય? હવે મહારાજને રાજી કરવા માટે આપણે આ દાખલો, આ મહેનત છે, અને રાજીપાનું છેલ્લે ફળ આપણે ભક્તો એ લેવાનું છે કે આ પંચભૂતના શરીરમાંથી છૂટ્યા પછી મહારાજના સમીપે રહીને મહારાજના ચરણ કમળનું સુખ જે રીતે મહારાજના મુક્તો લઈ રહ્યા છે એ પંક્તિમાં જઈને આપણે બેસવું છે, એ પંક્તિમાં જઈ અને આપણે ભળવું છે. તો એમાં ક્યારે ભળાય? કે આપણે આપણા જે સ્વભાવ છે એ સ્વભાવનો ત્યાગ કરીએ તો થાય. મહારાજને એક હરિભગતે ભોળું દાન કર્યું. ભોળું અપલખનું ભાવે, તમે પાટું મારે મહારાજ કે આ ખોટું. આપણે તો ઉત્સવ સમય હોય ત્યાં હજારો હરિભક્તો આવતા હોય અને કોઈને પાટું મારે ને વાગી જાય તો નકામું થાય. તો કે હવે આપ્યું છે તો આનું શું કરવું? મહારાજ કે હવે એને એવા ભૂલવાડવા પડે. પછી બરાબર સમય આવતો હતો ને ભોળું ને આમ ચોકમાં બાંધ્યું અને લાંબો લાય વાળ. પછી એક હરિભગતને બે મહારાજે કીધું જે હરિભગત આવે ને એને કહેવાનું કે આવતા જતા ઘોડાના ટાંગે હતા વાળ અડાડવાનું, ન અડાડી લીમું. જે આવે વાળ અડાડો, ઘોડું પાટું મારે, જે આવે વાળ અડાડો પાટું મારે. તે 15-20 હરિભક્તો આવ્યા ત્યાં લગી પાટું મારી. પછી જે આવે ને વાળ અડાડે ને કાંઈ ને આંકું એને ઊભું રહે. મહારાજ કે કાં કેમ કરે? કે ના, હવે તો શાંત થઈ ગયું. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ આ ચરિત્ર તમે શું કર્યું? સમજાણું નહીં. તો મહારાજ કે પશુના આવા સ્વભાવ હોય ને એ અમને ગમતા, તો ભગવાનના ભક્તના આવા સ્વભાવ હોય એ ભગવાનને ગમે. ઈર્ષા કરીએ, ક્રોધ કરીએ, કોઈનું લઈ લઈએ, કોઈનું અહિત કરીએ, કોઈનું અહિત કરવાનું ચિંતન કરીએ તો ભગવાન રાજી થાય? તો ભગવાનને રાજી કરવા માટે માત્ર ઉપાય હોય તો ભગવાનના ગમતામાં રહેવાનું. ભગવાનને શું ગમે છે, શું નથી ગમતું એ નક્કી કરી નાખવાનું. પછી નક્કી કર્યા પછી કે આટલું મહારાજને ગમે છે ને આટલું નથી ગમતું એ કોઈ દિવસ આપણે યાદ કરવાનું જ નહીં. અને જે મહારાજને ગમે છે એ ગમતામાં જ આપણે વર્તવાનું. તો ભક્તો આપણું આત્યંતિક કલ્યાણ છે એમાં કોઈ શંકા નથી. બાકી નહીતર ગમે એટલો દાખલો કરશું ને તો એ સેકિંગ બી વાયા જેવું છે. ચોમાસું સરસ મજાનું હોય, જમીને જોરદાર હોય, સરસ મજાની વરાપે થઈ ગઈ હોય અને આપણે વાવવા જઈએ પણ આપણી પાસે જે બી હોય, ચણા હોય, જુવાર હોય, બાજરો હોય, ઘઉં હોય, મગ હોય, મઠ હોય, અડદ જે કાંઈ હોય એ અનાજ આપણે વાવવા જઈએ એ અનાજ શેકેલું હોય તો ઉગે ખરું? શેકેલું ન. એમ આપણે ભજન કરી, ભક્તિ કરી, માળા કરી, માનસી કરી, વ્રતમાન પાળી બધું કરી પણ સહેજ ભગવાન કે ભગવાનના સંત કે ભગવાનના ભક્ત એનો જો અવગુણ આવી જાય ને તો એ આપણે જે કંઈ આ ભજન ભક્તિ રૂપી બી વાવી છી પણ એ ઉગતું નથી. એનું કારણ આ શેકાઈ ગયું. એ આપણે અભાવને અવગુણ સહેજ લીધો ને એમાં આપણું જે કાંઈ આ કરેલું હતું ને બધું શેકાઈ ગયું. એનું અનુસંધાન રાખવાનું છે. એટલે મહારાજે આપણને આવું માનવનું શરીર લઈને આત્યંતિક કલ્યાણ કરવા માટે મોકલ્યા છે. એટલે સંતોએ ગાયું છે કે મોંઘો માનુષનો વારો ફેર નહીં મળનારો, કાયા દિલમાં વિચારો સત્સંગ કીજીએ. આ માનવનું શરીર મોંઘું છે. મોંઘું એટલે શાસ્ત્રકારોએ ને ચિંતકોએ ત્યાં લગી કીધું કે પો હાથ વાય ઊંડી હોય, પો હાથ મોરસ ચોરસ ભરેલી હોય પાણીની આમ ઠેઠ કાંઠા લગી. પછી આંખની પાપણનો એક વાળ લેવાનો, એક બાલ, અને વાવમાં બોરીને આમ ખાલી કરવાની વાવને. એ વાવ ખાલી થઈ જાય એટલે તરત પાછું માનવનું શરીર મળી જાય. તો
ઈઝી કહેવાય ને હાવ એટલું બધું અઘરું ન કહેવાય, હાવ ઈઝી ન કહેવાય. મંડી પડે આમ નામ ખાલી કરી ના કહેવાય, ન થઈ જાય. તો શાસ્ત્ર અને સંતો એ કહેવા માંગે છે કે એ વાવ ખાલી થાય નહીં અને ફરી માનવનું શરીર મળે નહીં. તો ભક્તો, જ્યારે આપણને આ માનવનું શરીર મળ્યું છે ત્યારે પૂર્ણ પુરુષોત્તમ નારાયણને ઓળખવા માટે આપણે આ પુરુષોત્તમ પ્રકાશની કથા તો કરવાની છે, પણ કથા હજી આપણી પાટે ચડતી. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું, સ્વામી કે પથારી કરવામાં જો રાત જાય તો પછી હું ક્યારે? આ ઘેર ભાંગે ને આ ભાંગે ને આ વસાડ બદલે ને ઓલો વસાડ બદલે ને વળી અહીંયા હુવા જાય ને અહીંયા હુવા જાય, એમ પથારી ફેરે ફેરે કરે તો હુએ ચારે, એમ સમજાય છે ને? એમ આપણે જો આ ના કંઈક કરશું તો આપણે પુરુષોત્તમ પ્રકાશમાં પ્રવેશ ક્યારે કરશું? પણ કરશું ભક્તો, અને સ્વામી આજ્ઞા કરશે ને તો ગમે ત્યારે આખો પુરુષોત્તમ પ્રકાશ તમને સંભળાવી દઈશું. એના 55 પ્રકાર એટલે 55 પ્રકરણ છે, એટલે રોજ એક પ્રકરણ તો પછી લેવું પડે. એક દીમાં 10 કરું તો મારે અહીંયા પાછું વરા જતું રહે, પણ એ 55 દી રહીને પણ પૂરું કરી દઈશું. તો ભક્તો, અધિક માસ અને એમાંય શ્રાવણ મહિનો, એની પૂર્વ સંધ્યાએ પૂજ્ય સ્વામી પધાર્યા છે. અને વળી પાછા આવતીકાલે સવારે જે આપણું હૃદય કહેવાય એવું સરસ મજાનું તીર્થ હરિદ્વાર, જેને હરિનું દ્વાર કહેવામાં આવે છે, એવા હરિદ્વારની અંદર સ્વામી પધારે છે. તો આજે આપણા બધાના આવો ભાગ્ય છે કે આજ આપણને સ્વામીના દર્શનનો લાભ થયો. પણ સ્વામીને આપણે વિનંતી કરીએ કે એમની અનુકૂળતા 5 મિનિટ કે 10 મિનિટ આપણને સરસ મજાના એવા રૂડા આશીર્વાદ આપે અને રોજ આપણને વિશેષ ને વિશેષ ભગવાનની ભક્તિ કરવાનું તાન વધે એવી પ્રેરણા આપે, એવી પૂજ્ય સ્વામીના ચરણમાં પ્રાર્થના. બોલો સ્વામિનારાયણ ભગવાન.